વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે જે વર્તુળ શરૂ કર્યું છે એ આજે આપણે આ બે દાખલા ગણીએ એટલે વર્તુળ બુકના સંદર્ભમાં પૂરું થાય. પણ વર્તુળની અંદર એક બે મુદ્દા થિયરીમાં હું પછી લખાવું છું. હવે અહીંયા જુઓ મિત્રો, તમને વર્તુળનું કેન્દ્ર આપેલું છે 2 અને 3 અને વર્તુળ આ બિંદુમાંથી શું કરે? પસાર થાય. તો મિત્રો વર્તુળ બિંદુમાંથી પસાર થાય તો બિંદુ કયો હોય? વર્તુળની ઉપર હોય મિત્રો. તો આ બે બિંદુઓને જોડો એ તમને શું મળી જાય? ત્રિજ્યા. તો હવે જુઓ, અહીં કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ પી નામ આપો, એ નામ આપો, જે નામ આપો એ ચાલે મિત્રો, પી છે. તો અહીં વર્તુળની ત્રિજ્યા આર બરાબર સીપી. તો હવે બે બિંદુ વચ્ચેનું અંતર એક્સ યામમાંથી એક્સ યામ બાદ કરો, વાય યામમાંથી વાય યામ બાદ કરો. તો -2 વર્ગ 4 -2 વર્ગ 4 એટલે મૂલ્ય આવ્યું √8. આ રકમ ભલે રહી મિત્રો, પણ હાલ જુઓ તો અહીં કેન્દ્ર મળી ગયું એટલે આપેલું છે અને ત્રિજ્યા શોધી આર બરાબર √8. તો આપણને મળી જાય વર્તુળનું કાર્તેજીય સમીકરણ. અહીં વર્તુળનું સમીકરણ લખો તોય ચાલે અને વર્તુળનું કાર્તેજીય સમીકરણ એ રીતે લખો તોય ચાલે મિત્રો. હવે જે તમે કેન્દ્ર શોધ્યું એના યામને HK નામ આપી દો, ગઈકાલે ગણેલા છે. તો x -2 નો વર્ગ y -3 નો વર્ગ √8 નો વર્ગ કરો વિસ્તરણ મિત્રો. તો x² -4x + 4 y² -6y + 9 બરાબર 8. તો આપણો જવાબ x² + y² -4x -6y 8 ગયા એટલે 1 + 4 એટલે 5 બરાબર 0. કહેવાનો મતલબ મિત્રો, તમને વર્તુળનું કેન્દ્ર આપેલું હોય, વર્તુળનું બિંદુ આપેલું હોય તો એ બે બિંદુને જોડો એટલે ત્રિજ્યા મળી જાય. કેન્દ્ર અને ત્રિજ્યા મળી જાય એટલે મિત્રો આપણને વર્તુળનું સમીકરણ એ સરળતાથી કાર્તેજીય સમીકરણની રીતે મળે. હવે અહીંયા જુઓ, અહીંયા મિત્રો એક આપણને વર્તુળ આપેલું છે. તો x² + y² બરાબર 25. તો મિત્રો મેં તમને લખાયું છે કે કોઈ પણ બિંદુનું વર્તુળની સાપેક્ષે સ્થાન નક્કી કરવું હોય તો થિયરીની અંદર છેલ્લો મુદ્દો કે બિંદુનું વર્તુળની સાપેક્ષે સ્થાન નક્કી કરવું હોય તો મિત્રો સૌ પ્રથમ વર્તુળને વ્યાપક સમીકરણના સંદર્ભમાં લખો. એટલે કે જમણી બાજુ 0 એ સ્વરૂપમાં લખો મિત્રો, કે x વર્ગવાળું પદ, y વર્ગવાળું પદ, x વાળું પદ, y વાળું પદ, અચળ પદ બરાબર 0. એ સંદર્ભમાં વર્તુળનું સમીકરણ તમે લખી નાખો. એટલે આપણે 25 આ બાજુ સાઈડ ચેન્જ કર્યા. અહીં બિંદુ મિત્રો પોઈન્ટમાં છે, પોઈન્ટમાં ના લખવું હોય
તો -25/10 અને 35/10 એ તમને બિંદુ આપેલું છે. તો બિંદુ આપેલું છે, વર્તુળ આપેલું છે. તો હવે તમે વર્તુળની ડાબી બાજુ લો મિત્રો. તો -25/10². હજુ કોઈને સાદુરૂપ આપવું હોય તો મિત્રો આ રીતે આપો. પહેલા -5/2 7/2 છે. આ રીતે લખો મિત્રો. એટલે વર્ગ થોડો ટૂંકો થાય, બીજું કોઈ કારણ નહીં મિત્રો. તો ચલો x ની કિંમત પ્લસ y ની કિંમત -25. તો 25/4 49/4 -25 25 49 100/4 એટલે 26 થશે /4. અને આ કિંમત કેવી થઈ મિત્રો? <0. એક્ઝેક્ટ મૂલ્યની આપણે કોઈ જરૂર નથી. એનો મતલબ આપણું બિંદુ એ વર્તુળની, તો હવે જુઓ મિત્રો, આ મૂલ્ય ધન મળે તો બિંદુ એ વર્તુળની બહારના ભાગમાં થાય. આ મૂલ્ય 0 મળે તો બિંદુ વર્તુળની ઉપર હોય, અને આ મૂલ્ય ઋણ મળે તો બિંદુ એ વર્તુળની અંદરના ભાગમાં છે. આ મિત્રો બિંદુનું વર્તુળને સાપેક્ષ સ્થાન નક્કી કરવાનો એક ટૂંકો મુદ્દો, કે બિંદુ આ તમારું જે બિંદુ છે એના યામ, એટલે આ પહેલો યામ એ આપણો x અને બીજો યામ એ આપણો y. x અને y એને વર્તુળના સમીકરણની ડાબી બાજુમાં મૂકો. એ મૂલ્ય 0 થાય તો બિંદુ વર્તુળ ઉપર, મૂલ્ય ઋણ થાય તો બિંદુ વર્તુળની અંદરના ભાગમાં, અને મૂલ્ય ધન થાય તો બિંદુ વર્તુળની બહારના ભાગમાં છે એમ તમે કહી શકો. હવે એક બે મુદ્દા લઈ લો મિત્રો. વર્તુળનું પ્રમાણિત સમીકરણ, અને આપણે ત્રિકોણમિતિ માટે જરૂર પડશે એકમ વર્તુળનું સમીકરણ. આ મિત્રો સ્વાધ્યાયના દાખલા પૂરા થઈ ગયા, 11.1 પૂરું. પણ આ બે ટૂંકા મુદ્દા છે તો મિત્રો એની ચર્ચા હું તમને લખાઈ દઉં. કે આપણે વર્તુળની વાત કરી તો મિત્રો તમે શું કીધું કે સમતલની અંદર કોઈ એક બિંદુ હોય, અને એ બિંદુને તમે કીધું વર્તુળનું કેન્દ્ર. હવે મિત્રો સમતલ એ કોઈ નાની બાબત તો છે નહીં. કારણ તમે જો હું અહીંયા ઊભો છું અને હું એમ કહું કે આ બાજુ અનંત સુધી જાઓ, આ બાજુ અનંત સુધી જાઓ, અને આ બે બાજુ અનંત સુધી જાઓ, તો સમતલ એ ખૂબ મોટી બાબત છે. અને એ સમતલની અંદર કોઈ પણ બિંદુ છે તો મિત્રો એ બિંદુનું સ્થાન નક્કી કરવું એ આપણા માટે થોડું મુશ્કેલ છે. આપણે એક સાદું ઉદાહરણ લઈએ કે પાલનપુર છે. આપણે પાલનપુરની વાત જવા દો, આપણી સ્કૂલની વાત કરો કે વીઆર વિદ્યાલયની અંદર રમેશ નામનો વિદ્યાર્થી અભ્યાસ કરે છે. તો એ રમેશ નામનો વિદ્યાર્થી વીઆર વિદ્યાલયમાં અભ્યાસ કરે છે, તો તમે રમેશને પકડી શકશો?
રમેશ કયો છે એ ઝડપથી તમે શોધી શકશો તો ના મિત્રો, પણ એનું સ્થાન નક્કી કરવું હોય તો આપણે શું કરવું પડે? તો કે રમેશનું પૂરું નામ, એ કયા પ્રવાહમાં ભણે છે, કયા ધોરણમાં ભણે છે, એનો રોલ નંબર કયો છે, આ માહિતી તમારી પાસે હોય તો રમેશ તરત મળી જાય મિત્રો. એ જ પ્રમાણે સમતલનું બિંદુ, તો બિંદુ સમતલમાં છે એટલું કહી શકો, પણ એ એક્ઝેક્ટ કયો છે એ આપણે નક્કી કરી શકતા નથી. એટલે કાર્તેજીય સમીકરણ બોલો, વ્યાસાંત બિંદુ બોલો કે વ્યાપક બોલો, કેન્દ્ર અને ત્રિજ્યા એ ફિક્સ નથી. એટલે આપણે આવું કહીએ કે ઉગમ બિંદુ કેન્દ્ર, કેન્દ્ર ફિક્સ કરીએ. વ્યાપક સમીકરણમાં કેન્દ્ર અને ત્રિજ્યા એક પણ નક્કી નથી. ખાલી એટલું કહેવાય કે સમતલમાં બિંદુ છે અને ત્રિજ્યા આર છે. આર એટલે કેટલા ખબર નથી. તો હવે આપણે બિંદુ ફિક્સ કરીએ કે ઉગમ બિંદુ કેન્દ્ર અને આર એકમ ત્રિજ્યાવાળા વર્તુળના સમીકરણને વર્તુળનું પ્રમાણિત સમીકરણ કહે છે. વર્તુળનું પ્રમાણિત સમીકરણ, તો એવું તમને લખતા શીખવાડું મિત્રો. વાય એક્સ અને આ એનું કેન્દ્ર, અને કેન્દ્ર ફિક્સ 0 0. તો હવે મિત્રો તમને એમ કહેવામાં આવ્યું કે ઉગમ બિંદુ કેન્દ્ર એટલે કેન્દ્રનું સ્થાન. હવે તમારે કોઈ તકલીફ પડે? કેન્દ્ર આપણું ફિક્સ થઈ ગયું. ઉગમ બિંદુ એટલે બે અક્ષો જો છેદે ત્યો. હવે તમારું સમીકરણ કયું હતું? એક્સ માઇનસ એચ વાય માઇનસ કે બરાબર આર સ્ક્વેર હતું કે નહીં, કાર્તેજીય સમીકરણ. તો હવે તમે મિત્રો કેન્દ્ર શું લીધું? 0 0. એટલે એચની કિંમત 0, કેની કિંમત 0 અને ત્રિજ્યા તો આરની આર. તો તમારું સમીકરણ શું થયું? કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. તો આને કહે છે વર્તુળનું પ્રમાણિત સમીકરણ. તો મિત્રો તમને આ સમીકરણ આપેલું હોય તો આ સમીકરણ એ વર્તુળનું પ્રમાણિત સમીકરણ કહેવાય. તો તમારે શું ધ્યાનમાં રાખવાનું કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર અચળ પદ કોઈ પણ આપ્યું હોય તો એ કહેવાય વર્તુળનું પ્રમાણિત સમીકરણ. તો એનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધવાની જરૂર પડે ના. તો મિત્રો એનું કેન્દ્ર ફિક્સ કયું? ઉગમ બિંદુ જ હોય, અને જે અચળ પદ હોય એનું વર્ગમૂળ એ તમારી ત્રિજ્યા. તો અહીંયા આપણે શું કીધું કે કેન્દ્ર ફિક્સ કર્યું. વર્તુળમાં ખાલી એમ કહીએ કે કેન્દ્ર કેવો હોય? સમતલમાં, અને સમતલ એ કોઈ નાની બાબત છે નહીં. એટલે કેન્દ્ર ફિક્સ કર્યું અને તમે જે વર્તુળ શોધ્યું એને કહેવાય પ્રમાણિત સમીકરણ. હવે જુઓ, કેન્દ્ર તો ફિક્સ, પણ હવે ત્રિજ્યા ફિક્સ કરીએ કે ત્રિજ્યા એટલે અને એક એકમ ત્રિજ્યાવાળા વર્તુળના સમીકરણને વર્તુળનું સમીકરણને
એકમ વર્તુળનું સમીકરણ કહે છે. એકમ વર્તુળનું સમીકરણ. તો હવે જુઓ મિત્રો, કેન્દ્ર ઉગમ બિંદુ એટલે 0 0 અને ત્રિજ્યા કેટલી? ત્રિજ્યા 1 એકમ. તો એકમ વર્તુળનું સમીકરણ શું લખાય? x² + y² = 1. આ મિત્રો આપણું એકમ વર્તુળનું સમીકરણ થયું અને આની ત્રિકોણમિતિમાં આપણે જરૂર છે એટલે મિત્રો આ બે મુદ્દાની ચર્ચા કરું. પ્રમાણિત સમીકરણનું કેન્દ્ર ફિક્સ પણ ત્રિજ્યા નક્કી ના હોય. r એકમ એટલે કેટલા એકમ એ નક્કી ના હોય મિત્રો. ખાલી વર્તુળ બોલો તો એમાં કેન્દ્રનું સ્થાન અને ત્રિજ્યા નક્કી ના હોય. પ્રમાણિત સમીકરણ બોલો તો કેન્દ્ર નક્કી હોય, ત્રિજ્યા નક્કી ના હોય. એકમ વર્તુળ બોલો તો કેન્દ્ર નક્કી, ત્રિજ્યા નક્કી. તો જુઓ મિત્રો, થોડી મોટી આકૃતિ દોરું છું. x અક્ષ, y અક્ષ. મિત્રો એકમ વર્તુળ છે ને એની ત્રિકોણમિતિમાં આપણે જરૂર પડશે એટલે હાલ હું ચર્ચા લખાઈ દઉં છું, એટલે પછી તે હું આની ચર્ચા નહીં કરું, ડાયરેક્ટ એનો ઉપયોગ કરી દઈશ. તો ચલો મિત્રો, આનું કેન્દ્ર એને મિત્રો O કહો તોય ચાલે અને C કહો તોય ચાલે. હવે એકમ વર્તુળ છે એ x અક્ષને બે બિંદુમાં છેદે. આને A કહો તો આને A ડેશ. આપણું એકમ વર્તુળ છે એ y અક્ષને બે બિંદુમાં છેદે, B અને B ડેશ. હવે મિત્રો તમારો અક્ષ કયો? y અક્ષ. તો y અક્ષની વાત આવે તો y અક્ષ ઉપર કયો યામ 0 હોય એ તમે જાણો છો કે y અક્ષની વાત હોય તો y ની કિંમત મળે, x ની કિંમત ના મળે એટલે 0 મળે. હવે મિત્રો તમારી ત્રિજ્યા 1 એકમ, તો આ મૂલ્ય કેટલું થઈ ગયું? 1. ત્રિજ્યા 1 એકમ, તો નીચેની સાઈડ ઉપર આ મૂલ્ય શું મળ્યું? -1. ત્રિજ્યા 1 એકમ, તો x ની કિંમત શું મળી? 1. y ની કિંમત શું મળી? 0. ત્રિજ્યા 1 એકમ, તો x ની કિંમત -1, y ની કિંમત શું મળી? 0. તો આ રહ્યું મિત્રો એકમ વર્તુળ. તો એકમ વર્તુળ બે અક્ષોને જો છેદે એ 4 બિંદુઓની આપણે આગળ ત્રિકોણમિતિમાં ખૂબ મોટી જરૂર પડે છે. તો આ એકમ વર્તુળ વ્યવસ્થિત તૈયાર કરજો. હવે મિત્રો વર્તુળની વાત કરીએ તો વર્તુળની અંદર ઘણા સૂત્રો છે. હજુ તો ઘણો મુદ્દો બાકી છે મિત્રો, કારણ કે વર્તુળની અંદર 3 સ્પર્શક આવે. એક બિંદુ Px1 y1 આગળ, 2 થીટા બિંદુ આગળ, 3 એમ ઢાળવાળો સ્પર્શક. પછી કોઈ પણ રેખા હોય એ વર્તુળને સ્પર્શે એ માટેની શરત આવે, સ્પર્શ બિંદુના યામ આવે, સ્પર્શકનું સમીકરણ આવે. એટલે એ બધા મુદ્દા છે ને મિત્રો, તો એની ચર્ચામાં હાલ આપણે જતા નથી. હવે જુઓ, મુદ્દા ઉપર જાઉં છું. શંખ. સમતલના નિશ્ચિત બિંદુથી અંતર અને
તે બિંદુને ન સમાવતી નિશ્ચિત રેખાથી લંબ અંતરનો ગુણોત્તર અચળ હોય તેવા બિંદુઓના ગણને શાંકવ કહે છે। આ એની વ્યાખ્યા છે, કોઈ જરૂર નથી વ્યાખ્યાની, હાલ સમજો મિત્રો। પછી જે તમને અચળ ગુણોત્તર મળ્યો એ અચળ ગુણોત્તરને શાંકવની ઉત્કેન્દ્રતા એને આપણે કહીશું ઈ। પછી સમતલના નિશ્ચિત બિંદુને શાંકવની નાભી એસ કહે છે અને નિશ્ચિત રેખાને શાંકવની નિયામિકા, નિયામિકા એટલે રેખા જ છે મિત્રો, રેખા એટલે એલ। આ મિત્રો એક શાંકવનો પ્રશ્ન છે, મુદ્દો છે કે સમતલના નિશ્ચિત બિંદુથી અંતર અને તે બિંદુને ન સમાવતી, એટલે કે જે તમે સમતલનું નિશ્ચિત બિંદુ લો એ બિંદુમાંથી તમારી રેખા પસાર થવી જોઈએ નહીં, તે બિંદુને ન સમાવતી નિશ્ચિત રેખાથી પેલું અંતર છે મિત્રો, આ લંબ અંતર છે, અને એ બેનો ગુણોત્તર અચળ હોય તો તેવા બિંદુઓના ગણને શું કહેવાય? શાંકવ। નિશ્ચિત બિંદુ એટલે શાંકવની નાભી, નિશ્ચિત રેખા શાંકવની નિયામિકા, અને અચળ ગુણોત્તર એટલે શાંકવની ઉત્કેન્દ્રતા। હવે જુઓ મિત્રો, આ પણ અંતર છે, આ લંબ અંતર એટલે મૂળ તો અંતર જ છે, અને બે અંતર કેવા હોય? ધન। તો બે ધન સંખ્યાનો ગુણોત્તર કેવો આવે? ધારો કે પહેલું અંતર 4 હોય, બીજું અંતર 2 હોય, તો એ ગુણોત્તર કેટલો આવ્યો? 2 આવ્યો। એક મૂલ્ય 2 હોય, બીજું મૂલ્ય 2 હોય, તો ગુણોત્તર કેટલો આવે? 1। એક મૂલ્ય 2 હોય, બીજું મૂલ્ય 4 હોય, તો ગુણોત્તર કેટલો આવ્યો? 0.5। એટલે કે આ થિયરીનો પહેલો પ્રશ્ન છે કે શાંકવ એ પરવલય, ઉપવલય કે અતિવલય ક્યારે દર્શાવે? તો હવે જુઓ મિત્રો, જો શાંકવની ઉત્કેન્દ્રતા ઈ બરાબર 1, જોતા રહેજો મિત્રો, ઈ બરાબર 1 હોય તો શાંકવ એ પરવલય દર્શાવે। મિત્રો ખૂબ ધ્યાનથી સમજો, ઉત્કેન્દ્રતા 1 હોય તો શાંકવ શું દર્શાવે? પરવલય।
એટલે આ કોઈ જગ્યાએ હેતુલક્ષી કામમાં આવે એટલા માટે કે ઉત્કેન્દ્રતા 1 હોય તો પરવલય થાય. પછી આ મૂલ્ય કેવું થયું? 1 કરતા નાનું મૂલ્ય. એટલે આમ લખું, જો શાંકવની ઉત્કેન્દ્રતા 0 લેસ દેન 1, 0 લેસ દેન E લેસ દેન 1 હોય તો શાંકવ એ ઉપવલય દર્શાવે. કારણ જુઓ મિત્રો, 1 કરતો નાના ખરા પણ અંતરોનો ગુણોત્તર છે એટલે એ તો મિત્રો ધન જ આપવાનો, કારણ કે અંતરનો ગુણોત્તર ક્યારેય 0 નહીં થાય ને ક્યારેય ઋણ નહીં થાય. એટલે કે જો તમારી ઉત્કેન્દ્રતા 0 થી 1 વચ્ચે હોય તો મિત્રો શાંકવ શું દર્શાવે? ઉપવલય. જો શાંકવની ઉત્કેન્દ્રતા E ગ્રેટર દેન 1 હોય તો શાંકવ એ અતિવલય દર્શાવે. જોતા રહેજો મિત્રો, ખાસ યાદ રાખજો કે તમને ઉત્કેન્દ્રતા આપેલી હોય તો ઉત્કેન્દ્રતાના આધારે તમે વક્ર નક્કી કરી શકો. અને આ મિત્રો અતિવલયના 2 પ્રકાર, કે જો આ એક વધારાનું લખું છું, શાંકવની, અથવા નોંધ કરીને લખું કારણ કે પેલો પ્રશ્ન પૂરો થઈ ગયો છે. જો શાંકવની ઉત્કેન્દ્રતા, આ મિત્રો આગળ છેલ્લે ભણીશું ને ત્યારે આવશે પણ ભેગા ભેગું લખાઈ દઉં, E બરાબર √2 હોય તો શાંકવ એટલે અતિવલય તો થયો મિત્રો. કેમ? કારણ કે √2 એટલે 1.41, √2 નું વર્ગમૂળ 1.41 અને 1.41 એ કેવા છે? 1 કરતાં મોટા છે. 1 કરતાં મોટા છે એટલે શાંકવ બોલો કે અતિવલય બોલો એક જ થાય. શાંકવ અથવા અતિવલય એ લંબાતી વલય દર્શાવે. એટલે જુઓ મિત્રો, લંબાતી વલય છે એ અતિવલયનો એક પ્રકાર છે. જેમ અતિવલયનો એક પ્રકાર લંબાતી વલય છે એમ ઉપવલયનો એક પ્રકાર એ વર્તુળ છે મિત્રો. એ પછી વાત કરીશું. ઉપવલયમાં અને અતિવલયમાં ચર્ચા ડિટેલમાં કરીશ. તો આ તમારો મિત્રો પ્રશ્ન થઈ ગયો. તો આ તમારો પહેલો પ્રશ્ન છે જે ખૂબ ઉપયોગી છે. આ પેલું લખવાની જરૂર નથી, એટલે આ તો તમને નાભી નિયામિકા એ શબ્દોથી વાકેફ થાવ એટલા માટે. હવે મિત્રો હું એક પ્રશ્ન એટલે કે ઉપવલયની હાલ ચર્ચા કરું છું, પછી એના સૂત્રોને બધું મેળવું જુઓ. એટલે થોડું શું તમને યાદ રહે, ડાયરેક્ટ ગોખાવતો નથી. એક્સ અક્ષ, વાય અક્ષ. અને મિત્રો પરવલયની શરૂઆત કરું છું, ડાયરેક્ટ બીજી ચર્ચામાં ઓછો જઉં છું, એટલે શું એક ટોપિક આપણો ક્લિયર થતો જાય. આમ તો 2 શંકુની ચર્ચા કરી અને ચર્ચા થાય, પણ એના કરતાં મારે જે જરૂર છે હું તમને ડાયરેક્ટ આ રીતે જ સમજાવી દઉં. આને કહેવાશે મિત્રો પરવલય. તો જોતા રહેજો. તો પરવલયની ચર્ચા તમે સમજજો મિત્રો.
આ ઉગમ બિંદુ આગળ સ્પર્શે. આ લઈએ સમતલનું એક નિશ્ચિત બિંદુ અને સમતલના નિશ્ચિત બિંદુને તમે કીધી નાભી એસ. હવે સમતલના નિશ્ચિત બિંદુથી અંતર આર્ય અંતર, ધારો કે આ જે બિંદુ છે એના આપણે નામ આપી દઈએ પી. પછી વાત કરીએ બધી. જો મિત્રો, સમતલના નિશ્ચિત બિંદુથી અંતર એટલે આ અંતર. હવે મિત્રો આપણે શાંકવની જગ્યાએ કોની વાત કરીએ છીએ? પરવલય. અને પરવલય હોય તો મિત્રો એની ઉત્કેન્દ્રતા કેટલી? 1. તો જુઓ, કે નિશ્ચિત બિંદુથી અંતર ભાગ્યા તે બિંદુને ન સમાવતી નિશ્ચિત રેખાથી લંબ અંતર, અને આ બેનો ગુણોત્તર એ તમારો ઈ ઉત્કેન્દ્રતા. સમતલના નિશ્ચિત બિંદુથી અંતર અને તે બિંદુને ન સમાવતી નિશ્ચિત રેખાથી લંબ અંતરનો ગુણોત્તર એ તમારો ઉત્કેન્દ્રતા. અને મિત્રો પરવલયની ઉત્કેન્દ્રતા કેટલી છે? 1. તો આ ગુણોત્તર 1 ક્યારે થાય? આ ભાગાકારનું મૂલ્ય 1 ક્યારે થાય? અંશ અને છેદ સરખા હોય તો એનો મતલબ નિશ્ચિત બિંદુથી અંતર બોલો કે નિશ્ચિત રેખાથી લંબ અંતર બોલો, એ બંને વસ્તુ કેવી થઈ જાય? સમાન. કોઈ કહે કે આ લંબ અંતર આ સાઈડ ઉપર કેમ લીધું? આ અંતર સરખું લાગવું જોઈએ મિત્રો. આ રહ્યું કારણ. જુઓ કે તમારી નિશ્ચિત રેખા છે એ તમારા નિશ્ચિત બિંદુમાંથી પસાર થવી જોઈએ નહીં. એટલે આપણું બિંદુ આ બાજુ હોય તો રેખા આ બાજુ દોરે એટલે પસાર થવાનો કોઈ પ્રશ્ન જ ના આવે. આ રીતે મિત્રો. અને આ બિંદુને નામ આપું એમ આ ખૂણો કાટખૂણો. સમતલના નિશ્ચિત બિંદુથી અંતર અને આ નિશ્ચિત રેખા એટલે આ તમારી થઈ નિયામિકા, આ થઈ નાભી. તો તમારો નિયામિકા કેવી છે? રેખા કઈ રીતે દોરવાની? તો કે આ બિંદુમાંથી પસાર થવી જોઈએ નહીં. તો એ બિંદુ એક્સ અક્ષ ઉપર છે એટલે આપણે રેખા વાય અક્ષને સમાંતર દોરો એટલે પસાર ના થાય. નંબર 1. બિંદુ આ બાજુ હોય તો રેખા વિરુદ્ધ સાઈડ ઉપર દોરો એટલે અંદરથી પસાર થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી મિત્રો. તો હવે તમે જોતા રહેજો કે આ અંતર અને આ અંતર હંમેશા કેવું હોય? સરખું. તો હવે જુઓ મિત્રો, આ તમારું શું થયું? કેન્દ્ર લો તોય ચાલે અને ઓ કહો તોય ચાલે. આ 0 0 થયું. તો હવે આ સાઈડ ઉપર વિરુદ્ધ સાઈડ ઉપર જો મિત્રો, તો અહીંયા બુકમાં જે નામ આપ્યું છે આપું તો એને ઝેડ કીધું છે. હું એક નામકરણ કરી દઉં પછી છોડ દો મિત્રો. આ નાભી, આ કેન્દ્ર એટલે કે ઉગમ બિંદુ અને આ અંતર. હવે મિત્રો આ અંતર અને આ અંતર સરખું ખરું કે નહીં? તો આ અંતર અને આ અંતર પણ કેવું થાય? સરખું. સમજાય એટલું સમજજો, પછી યાદ રાખજો. હવે મિત્રો આ અંતરને હું એ નામ આપું એક અંતઃખંડ. તો આ અંતર પણ કેટલું થશે? એ જ થશે કે મિત્રો? તો આ અંતર એ હોય તો આના યામ શું થયા? એ 0. તો આના યામ શું થયા? -a 0. તો મિત્રો નિયમિકા કેવી છે? ઊભી રેખા, અને ઊભી રેખા એ શિરોલંબ રેખા, અને શિરોલંબ રેખાનું સમીકરણ શું? યાદ કરો. x બરાબર
આપેલા બિંદુનો x યામ. તો નાભીના યામ થયા a0, નિયામિકાના યામ થયા, અરે નિયામિકાનું સમીકરણ થયું x બરાબર -a. હવે મિત્રો આપણે જોઈએ છે પરવલયનું સમીકરણ, અને સમીકરણ બોલો એટલે સમીકરણમાં ચલ બિંદુ આવે x અને y. અને હવે ખાલી એમના યામ લખીને આપણું કામ પૂરું કરીએ કે મિત્રો ચલ બિંદુ, સમીકરણ જોઈતું હોય એટલે ચલ બિંદુ આવે. હવે મિત્રો આપણે વાત કરી કે ઊભી રેખા એ શિરોલંબ, આડી રેખા એ સમક્ષિતિજ. તો ઊભી રેખા ઉપર x યામ સમાન હોય અને આડી રેખા ઉપર y યામ સમાન હોય. તો મિત્રો ઊભી રેખા ઉપર કયો યામ સરખો? x યામ. તો આનો x યામ કેટલો? -a. તો આનો x યામ કેટલો? -a. આડી રેખા ઉપર કયો યામ સરખો? y યામ. જુઓ મિત્રો, આનો y યામ 0, આનો y યામ 0, આનો y યામ 0. આડી રેખા ઉપર બીજો યામ સરખો અને ઊભી રેખા ઉપર પહેલો યામ સરખો. તો મિત્રો આડી રેખા ઉપર કયો યામ સરખો? y યામ. તો અહીંયા y યામ કેટલો છે? y. તો અહીંયા પણ y યામ કેટલો થાય? y. તો આ તમારા બિંદુઓની ચર્ચા કરી છે. તો અહીંયા સુધી હું રાખું છું. આ ચેપ્ટરની, આ ટોપિકની ચર્ચા એ આગળના લેક્ચરમાં મિત્રો આપણે આગળ વધારીએ છીએ. તો અહીંયા સુધીનું પરવલય તૈયાર કરી નાખજો તમે.